દૈવતભાઈ, અમરેલી વિશે ખાસ વાત કરવી છે, કારણ કે અમરેલીની રાજનીતિ આમ જોઈએ તો ગુજરાતની રાજનીતિનું એપિસેન્ટર કહેવાતી હોય છે, અને શરૂઆત પણ ત્યાંથી જ થઈ. તમે જે વાત કરી દિલીપ સંઘાણીથી વાત થઈ. કાળુભાઈ વિરાણીનો વિડીયો ગઈકાલે સામે આવ્યો, જો કે એમને પછી કોઈ માધ્યમોમાં એવી સ્પષ્ટતા પણ કરી છે કે આ અવાજ મારો નથી, પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ તો થઈ છે ભારતીય જનતા પાર્ટીની અંદર, અને જેનો સ્વીકાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખુદ કરી રહ્યા છે. ભરતભાઈ સુતરિયા, નારણ કાછડિયા, જેનીબેન, આ બધું જ, એટલે અમરેલીની રાજનીતિ અત્યારે શું કહી રહી છે? કેમ કે એક તરફ કાળુભાઈ કહી રહ્યા છે કે જેનીબેનના પક્ષમાં તમે મત નાખજો, એક તરફ ભરતભાઈ સુતરિયા ચૂંટણી પછી જે નારણ કાછડિયાએ નિવેદનો કર્યા તો એમણે જવાબ પણ આપી દીધો. ફરી એકવાર એમણે ગઈકાલે જવાબ આપ્યો કે મુझे किसी से गिला शिकवा नहीं है, पर ये हवाओं का क्या जो बेवजह मेरे खिलाफ चलती जाती. એટલે હજુ પણ એમના વિરોધમાં કોઈ કામ થઈ રહ્યા છે. તો અમરેલીની રાજનીતિ કઈ તરફ જઈ રહી છે? અમરેલી આમ જુઓ તો મુખ્યત્વે બે દિગ્ગજ નેતાઓ જેમણે અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખવામાં મહત્વની ભૂમિકા કહેવાય. ઘણા બધા નેતાઓ, પણ એમાં બે નેતા લાંબી ઇનિંગમાં દિલીપ સંઘાણી અને પરસોત્તમ રૂપાલાને ગણવા પડે. એ સિવાય ડોક્ટર કાનાબાર છે, દિનેશ પોપટ જેવા નેતાઓનો પણ ફાળો આપણે ભૂલી શકીએ નહીં. પણ આ બે નેતાઓ કેન્દ્ર સરકારમાં કે વિવિધ જવાબદારીઓમાં લાંબા સમય સુધી રહ્યા છે, એટલે આ બંનેનો વ્યાપક પ્રભાવ છે. અને અમરેલી જિલ્લાનું ભાજપનું આંતરિક રાજકારણ મોટા ભાગે આ બે નેતાઓની આસપાસ હોય. હવે એમાં કેટલાક નવા પરિબળોનો પણ ઉદ્ભવ થયો છે, જેમ કે કૌશિક વેકરિયા બહુ ઝડપથી રાજકીય પ્રગતિ એમણે કરી અને ધારાસભ્ય પણ બન્યા. પેલા જિલ્લા ભાજપ પ્રમુખ હતા, જિલ્લા ભાજપ પ્રમુખ પણ ધારાસભ્ય બન્યા, અને અત્યારે ઉપનાયક દંડક તરીકે વિધાનસભામાં જવાબદારી સંભાળે છે. ડાયનેમિક અને યુવા નેતા તરીકેની છાપ ઉપસાવી શક્યા છે. એટલે અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં જે પાવર સેન્ટર કહેવાય એ 2 માંથી 3 થયા કહેવાય છે અત્યારે આંતરિક સ્તરે એવું છે. ઉપરાંત ત્યાં પણ આ એક મામલો દેખાય છે કે આપણે જોયું હશે કે દિલીપ સંઘાણી જયારે ઇફકોના ચેરમેન તરીકે ચૂંટાયા અને એમના જન્મદિવસની ઉજવણી નિમિત્તે એક પ્રકારે શક્તિ પ્રદર્શન થયું, ત્યારે મોટા ભાગના જિલ્લાના ધારાસભ્યોની ગેરહાજરી ઉડીને આંખે વળગે એવી હતી. એટલે ત્યાં જ એ દર્શાવે છે કે ક્યાંક આ અમરેલી જિલ્લાના ભાજપમાં બધું સમૂહ સૂત્રું તો નથી. બીજું કે લોકસભાની ચૂંટણીના દાવેદારોમાં સંઘાણી પરિવાર પણ એમાં સામેલ હતો. સંઘાણી પરિવાર જેમનું નામ તો સાયન્સમાં પણ છેલ્લે સુધી આગળ હોવાનું કહેવાતું હતું, અને અચાનક ભરતભાઈનું નામ એમાં આવી ગયું અને એમને ટિકિટ મળી. એટલે આ બધા પરિબળો ત્યાં જવાબદાર છે. બીજું, જે અત્યાર સુધી સાંસદ હતા, જે 3 ટર્મ સાંસદ રહ્યા, નારણ કાછડિયાનો પણ આ વિસ્તારમાં બહુ જ મજબૂત હોલ્ટ છે, એ કોઈથી નકારી શકાય એમ નથી. ભલે એમની છબી છેલ્લી ટર્મ એમની વિવાદાસ્પદ રહી, સાવરકુંડલાની કહેવાતી ઓડિયો ક્લિપ સામે આવી વગેરે, એમની સામે આક્ષેપો થયા, અને 3 ટર્મ ઓલરેડી રહી ચુક્યા હતા એટલે એમને ટિકિટ આપવામાં ના આવી. પણ નારણભાઈ કાછડિયા પણ હજુ ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લામાં એટલું જ મહત્વનું કદ ધરાવતા નેતા ગણાય છે. અત્યારે જે સાંસદ તરીકે ચૂંટાયા છે એમની સામે વાંધા હોવામાં બાકીના બધા જ નેતાઓ લગભગ એકજૂટ છે. સાથોસાથ ભારતીય જનતા પાર્ટીના જેટલા ધારાસભ્યો છે જિલ્લાના, દરેક ધારાસભ્યો પણ મહત્વનું પરિબળ એ બન્યું છે કે અમરીશ ડેર કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. એમની સામે હીરાભાઈ સોલંકીએ પણ પોતાનું એક જૂથ મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો છે, અને બાકીના ધારાસભ્યોને પણ એવો એક ભય વર્તાય છે કે આપણા જિલ્લામાં કોઈ એવો મજબૂત હરીફ જો કોંગ્રેસમાંથી આવી જશે તો આપણી દાવેદારી આવતી ટર્મમાં નબળી પડી જશે, અથવા તો આપણી સામે હરીફ ઉભો થશે. આવા ભયના કારણે પણ અમરેલી જિલ્લાને ભાજપમાં જૂથવાદ નો એક નવો એંગલ ઉમેરાયેલો છે. તમે જોશો કે અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એ પછી આજ સુધી અમરેલી જિલ્લાના ભાજપના એક પણ મહત્વના કાર્યક્રમમાં અમરીશ ડેરને યોગ્ય સ્થાન અથવા તો યોગ્ય કામ સોંપાયું હોય એવું જાણમાં આવતું નથી. એમાં લોકસભાની ચૂંટણી પણ આવી ગઈ કે જેમાં એમને મહુવા બેઠકની જવાબદારી હોવાનું કહેવાતું હતું, પણ મોટા ભાગે અમરીશ ડેર પોરબંદર પેટા ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયાની સાથે જ જોવા મળતા હતા.
જિલ્લામાં ક્યાંય એમની મોટી એવી નોંધપાત્ર એમની જે કદ છે એવું એમનું સ્થાન મળતું એવું લાગ્યું નથી આપણને. તો આ બધા એંગલ પણ મને લાગે છે કે અમરેલી જિલ્લાની રાજનીતિમાં બહુ જ નિર્ણાયક અત્યારે બની રહ્યા છે. એટલે જે જૂથવાદ છે, ચૂંટણી ભલે પૂરી થઈ, ભાજપના ઉમેદવાર જીતી પણ ગયા, સારા એવા માર્જિનથી જીતા આપણી ધારણા કરતા, એમની પણ ધારણા કરતા સારા એવા માર્જિનથી જીતા. કારણ કે એમણે પણ ચૂંટણી મતદાન પૂરું થયું પછી એમણે જે આશાવાદ દર્શાવ્યો હતો એમાં ક્યાંય આટલી સરસાઈ એ પોતે બોલ્યા નથી. એ પોતે બોલતા હતા કે લાખ મતથી વધારે સરસાઈથી હું જીતીશ. એટલે એમની અપેક્ષા કરતા પણ આ પરિણામ ઘણું સારું આવ્યું એમના માટે. પરંતુ અમરેલી જિલ્લામાં ભાજપનો આંતરિક જૂથવાદ શમ્યો નથી અને એ આવનારા દિવસોમાં નવા સ્વરૂપે ફરીથી સામે આવે તો એ શક્યતા નકારી શકાય એમ નથી.